11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 3 ભણી રહ્યા છીએ સુરેખ પથ પર ગતિ. એનો આજે 12મો સેશન છે. આજે નવો ટોપિક હવે લેવાનો છે પ્રવેગ. એટલે નવી ભૌતિક રાશિ આપણી પાછી જીવનમાં પ્રવેશે છે પ્રવેગ. ઓકે, ચાલો તો પ્રવેગ વિશે આપણે શરૂ કરીએ. અને પ્રવેગ એ ભૌતિક રાશિ આપણે શું કામ ભણી અને શું કામ આ પ્રવેગ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી પડી એનો થોડોક આપણે નાનો મસ્તો થોડોક ઇતિહાસ છે, બરાબર, એની થોડીક આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. કે બેઝિકલી આપણે અત્યાર સુધી શું ભણી ગયા હતા? ગતિની ચર્ચા કરતા હતા, બરાબર. અને એ ગતિની ચર્ચા જે આપણે કરવાની હતી, આપણે ગતિની ચર્ચા કરતા હતા. એ ગતિની ચર્ચા માટે આપણે કેટલીક ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરી: સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આટલી મુખ્ય ભૌતિક રાશિ પહેલાં વ્યાખ્યાયિત કરી. પછી આપણે એ જાણવાની ઈચ્છા થઈ કે પદાર્થ ગતિ કરતો હોય તો એના સ્થાનમાં જે ફેરફાર થાય છે કેટલી ઝડપથી થાય છે, કઈ દિશામાં થાય છે, તો એના માટે આપણે વેગ અને ઝડપ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી. ઓકે, હવે સમજો, પદાર્થ છે ને સુરેખ માર્ગે ગતિ કરતો હોય, પદાર્થ છે સુરેખ માર્ગે ગતિ કરતો હોય, બરાબર. તો આપણે અચળ વેગી ગતિ એવું પણ એક થિયરી ભણી ગયા કે ભાઈ પદાર્થની અચળ વેગી ગતિ એટલે જ્યાંથી સ્ટાર્ટ થાય સુરતથી લઈને અમદાવાદ સુધી એનો વેગ અચળ હોય. પણ ખરેખર એવું હોતું નથી, વેગમાં તો ફેરફાર થતો હોય છે. ખબર પડે તો સામાન્ય રીતે શું હોય છે કે પદાર્થ ગતિમાં હોય, હવે બેઝિકલી શું હોય કે પદાર્થ જે છે એ પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે એના વેગમાં ફેરફાર થતો હોય છે. પદાર્થ ગતિમાં હોય ત્યારે તેના વેગમાં ફેરફાર થતો હોય છે. પદાર્થ ગતિમાં હોય ત્યારે એના વેગમાં શું થતો હોય છે? ફેરફાર થતો હોય. તો પ્રશ્ન એ થાય કે આ ફેરફાર એને કઈ રીતે વર્ણવવો? આપણે વેગમાં જે ફેરફાર થાય એને કઈ રીતે વર્ણવવો, બરાબર? કે એને સ્થાનની સાપેક્ષે વર્ણવવો, સ્થાન સાપેક્ષે વેગમાં ફેરફાર વર્ણવવો, મતલબ કે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ એ રીતે એને દર્શાવો, કે પછી એને સમય સાપેક્ષે દર્શાવો, મતલબ કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. આવો પ્રશ્ન ઊભો થયો. કોને ઊભો થયો પ્રશ્ન? તો કે ગેલેલિયોને. ગેલેલિયોને આવો પ્રશ્ન ઊભો થયો કે ભાઈ આ વેગમાં ફેરફાર થાય એને દર્શાવો કઈ રીતે? સ્થાન સાપેક્ષે ફેરફારના સંદર્ભમાં દર્શાવો કે પછી સમય સાપેક્ષે? કારણ કે પદાર્થ ગતિ કરતો હોય તો એનું સ્થાને બદલાતું હોય ને સમય તો બદલાતો જ હોય ઓલવેઝ. તો સ્થાન સાપેક્ષે વેગમાં ફેરફાર થાય છે કે સમય સાપેક્ષે થાય છે? તો એને દર્શાવો કયો? તો આ ગેલેલિયોના સમયમાં પણ આવી સમસ્યા હતી. એટલે પ્રથમ ગેલેલિયો એવું વિચાર્યું કે જે વેગમાં ફેરફાર થાય છે ને એ સ્થાન સાપેક્ષે થાય છે. એને એવું કીધું કે ભાઈ વેગનો ફેરફાર છે ને એ સ્થાન સાપેક્ષ થાય એવું એને વિચાર્યું, બરાબર. અને પછી એણે બે ઘટનાઓ લીધી. એક ઘટના હતી મુક્ત પતન. મુક્ત પતન મતલબ કે કોઈ પદાર્થ છે એ કોઈ પદાર્થ તમે હાથમાં પકડી રાખો, ધારો કે કોઈ દડો છે હાથમાં પકડી રાખો અને પછી એને મુક્ત કરી દો એટલે દડો ક્યાં જશે? નીચે જશે. આ જે ગતિ કરે ને એને મુક્ત પતન કહેવાય, બરાબર. તો મુક્ત પતનની ઘટના. અને બીજી ઘટના છે ઢોળાવવાળી સપાટી પર ગતિ. ઢોળાવવાળી સપાટી પર ગતિ. દાખલા તરીકે આવી રીતે કોઈ ધારો કે ઢોળાવ હોય, એમાં અહીંયાથી હું કોઈ પદાર્થને મૂકું, કોઈ દડો છે ને મૂકી એટલે શું કરશે? આગળ સુરેખ માર્ગે ગતિ કરતો જાય કે નહીં? તો આ બંને ગતિઓમાં એણે એવું જોયું, આ બંને ગતિઓમાં એ ગતિનો અભ્યાસ કર્યો તો એને એવું જોવા મળ્યું કે આ બંને ગતિઓમાં જે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ જે છે ને એ તો બદલાય છે, જ્યારે આ બંને ગતિઓમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી છે ને એ અચળ રહે છે. ખબર પડે? મુક્ત પતન પામતા પદાર્થની ગતિ અને ઢોળાવવાળી સપાટી પરથી જે પદાર્થ નીચે ગતિ કરે, બરાબર, એ બંનેના કિસ્સામાં એણે આવું જોયું કે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ છે ને એ તો શું થાય છે? બદલાય છે. જ્યારે બંને ગતિઓમાં ઇન્ડિવિજ્યુઅલી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી છે ને એ કેવો રહે છે? અચળ રહે છે, બરાબર. અને સ્થાનની સાપેક્ષે જે આ ફેરફાર થાય છે ને, આ બદલાય છે ને, એ એને આ રીતે જોયું કે ભાઈ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/x. કે જેમ અંતર વધતું જાય તેમ આ ફેરફાર કેવો થાય છે? ઘટે છે, બરાબર. તો એ આપણે છે ને આવનારા લેક્ચરોમાં પણ આપણે આ સાબિત કરીશું કેટલાક સમીકરણો પરથી કે ભાઈ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/x. પણ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કેવો રહે છે? અચળ. આ જે અચળ રહે છે ને એને નામ આપ્યું પ્રવેગ. અને આ રીતે પ્રવેગનો જન્મ થયો. ખબર પડે? તો ગેલેલિયોએ એમના જે પ્રયોગો છે એને આધારે એણે પ્રવેગને વ્યાખ્યાયિત કર્યો. બોલો, ખ્યાલ આવ્યો? આ નાનો મસ્તી ખાલી એક સ્ટોરી છે. ઓકે, ચાલો તો જો એ થોડોક તમને પ્રશ્નાઓ પૂછી શકે એમાં
કે મુક્ત પતન પામતા પદાર્થ અને ઢાળવાળી સપાટી પરથી ગતિ કરતા પદાર્થ માટે ગેલિલિયોનું અનુમાન જણાવો. તો જોજો, સામાન્ય રીતે પદાર્થ ગતિમાં હોય તે દરમિયાન તેના વેગમાં ફેરફાર થતો હોય. તેના સ્થાન સાપેક્ષે કે સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારના દર વડે દર્શાવી શકાય. પ્રશ્ન એ થાય કે સ્થાન સાપેક્ષે દર્શાવો એટલે કે ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સના સ્વરૂપમાં કે પછી ડેલ્ટા વી બાય ડેલ્ટા ટીના સ્વરૂપમાં, કેવી રીતે દર્શાવો. બરાબર. આ સમસ્યાના સમાધાન માટે ગેલિલિયોએ પ્રથમ વિચાર્યું કે આ ફેરફારને અંતર સાપેક્ષે વેગના ફેરફારના દર વડે દર્શાવી શકાય. પહેલાં હું વિચાર્યું એને કે ભાઈ આ રીતે દર્શાવાય એમ, પરંતુ મુક્ત પતન પામતા અને ઢોળાવાળી સપાટી પર ગતિ કરતા પદાર્થોની ગતિના અભ્યાસ દરમિયાન ગેલિલિયોએ એવું અનુમાન કર્યું કે બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની ગતિ માટે વેગના ફેરફારનો દર સમય સાથે અચળ રહે છે. ખબર પડે વેગના ફેરફારનો દર બરાબર કયો, તો કે આ જે છે એ સમય સાથે કેવો રહે છે, અચળ રહે છે. બરાબર. જ્યારે બીજી તરફ અંતર સાપેક્ષે વેગમાં થતો ફેરફાર અચળ નથી, પરંતુ પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ વેગનો ફેરફાર ઘટે. તમને કીધું ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/x, એટલે આ જેમ વધે તેમાં ઘટે છે. સમય સાપેક્ષે વેગમાં થતા ફેરફારનો દર પ્રવેગના ખ્યાલ તરફ દોરી જાય છે. આ જે ખ્યાલ છે કે અચળ રહેવું એ આપણે ક્યાં દોરી જાય, પ્રવેગના ખ્યાલ તરફ દોરી જાય છે. ઓકે, તો તમને પ્રશ્ન પૂછાય આવી રીતે તો તમારે એમાં આટલી બાબતો લખવાની છે. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. તો ફાઇનલી પ્રવેગ આપણે વ્યાખ્યાયિત કર્યો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટીના સ્વરૂપમાં. ચાલો તો પ્રવેગ તરફ જઈએ. સરેરાશ પ્રવેગ, પહેલાં સરેરાશ લઈશું. વ્યાખ્યા તો હમણાં કીધું જ તમને કે વેગના ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને આપેલ સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહે છે. વેગનો ફેરફાર અને સમયગાળાનો ગુણોત્તર એને કહેવામાં આવે સરેરાશ પ્રવેગ. દાખલા તરીકે ધારો કે t1 સમયે પદાર્થનો વેગ v1 છે અને t2 સમયે પદાર્થનો વેગ v2 છે, તો પછી ડેલ્ટા ટી સમયગાળો એટલે t2 માઇનસ t1 માં પદાર્થના વેગમાં ફેરફાર v2 માઇનસ v1 થાય. બરાબર. તો ચલો, સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ના છેદમાં સમયગાળો. સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. બરાબર. ચલો, સરેરાશની સંજ્ઞાઓ આવી બે હતી, યાદ છે? 12 કરી શકો અથવા આ રીતે. બરાબર. તો આપણી બુકમાં આપણે 12 આપ્યા છે, આપણે 12 લખશું. તો વેગનો ફેરફાર ડેલ્ટા વી ને સમયગાળો ડેલ્ટા ટી, તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અથવા તો આ રીતે લખી શકાય v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, અથવા તો v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. બરાબર. ચલો, તમે પ્રવેગને છે ને આ રીતે પણ લખી શકો. પ્રવેગ એ શું છે, તો કે પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. ઓકે, જો યાદ રાખવાનું ફિઝિક્સમાં છે ને છેદમાં જે રાશિ આવે ને એને એકમ એવું કહેવામાં આવે. બરાબર. છેદમાં જે રાશિ આવે ને એને શું કહેવાય, એકમ. એટલે એકમ સમયમાં વેગનો ફેરફાર એટલે પ્રવેગ. એકમ સમયમાં વેગનો ફેરફાર એટલે પ્રવેગ. ઓકે, તો બોલો આટલો ખ્યાલ આવી ગયો તમને? બરાબર. ચાલો, એની પછી બીજો પોઈન્ટ આપણે લઈએ, એસઆઈ એકમ. ચલો, પ્રવેગનો એસઆઈ એકમ તો અંશમાં આવે છે વેગનો ફેરફાર. વેગનો ફેરફાર એટલે એકમ શું આવશે, મીટર સેકન્ડ ઇન્વર્સ, ને છેદમાં શું આવે, સમય એટલે સેકન્ડ. ફાઇનલી એકમ થાય મીટર સેકન્ડ માઇનસ 2. ઓકે, અથવા તમે એને આમ પણ લખી શકો મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું એસઆઈ એકમ. ચાલો, આલેખો તરફ ફરી પાછા જઈએ. આલેખો આ વખતે છે વી વિરુદ્ધ ટીનો. બરાબર. વી વિરુદ્ધ ટીના આલેખોની વાત છે. તો ચલો આપણે થોડુંક આલેખો વિશે ફરી પાછું જોઈ લઈએ. કે ધારો કે આ રીતે આ વીની અક્ષ છે, આ ટીની અક્ષ છે. બરાબર. સેમ હું બીજો પણ અહીં લઉં છું. આ વીની અક્ષ છે, આ ટીની અક્ષ છે. ઓકે, હવે વી વિરુદ્ધ ટીના આલેખોમાં શું હોય છે કે ભાઈ પદાર્થ છે એ ગતિ કરતો હોય તો આપણે જુદા જુદા સમયે તેનો વેગ માપવાનો. શું માપવાનું? જુદા જુદા સમયે વેગ. કેમ એક્સ વિરુદ્ધ ટીના આલેખો હતા એમાં આપણે શું માપતા, જુદા જુદા સમયે એનું સ્થાન ક્યાં છે, કયા સ્થાને છે તે અંતર માપતા ઉગમ બિંદુથી. એમ વી વિરુદ્ધ ટીનો આલેખ હોય ને તો જુદા જુદા સમયે શું માપવાનું, તમારે વેગ માપી લેવાનો. સ્પીડોમીટરમાં તમે જોશો એટલે તમને વેગ મળી જાય કે નહીં, એ વેગ માપવાનો હોય. ઓકે, ચાલો બીજું કે કોઈ પણ આલેખ એટલે તમને કીધેલું કે વાય વિરુદ્ધ એક્સનો આલેખ હોય તો આપણે વેગ જે છે એ ક્યાં આવશે, વાય એક્સ ઉપર, ને સમય ક્યાં આવશે, એક્સ અક્ષ ઉપર. ઓકે, તો ચલો અહીંયા ટી આવશે અને અહીંયા શું આવશે, વી. તો પદાર્થ ધારો કે કોઈ ગતિ કરે છે, બરાબર, એ પદાર્થની ગતિ માટે મેં જુદા જુદા સમય એનો વેગ માપ્યો
અને પછી એનો આલેખ ડ્રો કર્યો તો મને આલેખ છે ને કંઈક આ રીતે ધારો કે મળ્યો, આમાં આ રીતે મને આલેખ મળ્યો, બરાબર. અને બીજો જે છે, બીજા કિસ્સામાં મને આલેખ કંઈક ધારો કે આ રીતે વક્ર મળે છે, બરાબર. બે રીતે મને આલેખ મળ્યા. એક કિસ્સામાં ધારો કે સુરેખ મળ્યો છે અને બીજા કિસ્સામાં આ રીતે વક્ર આલેખ મને મળેલો છે. તમારે વક્ર થોડાક સમજી લેવાનું, બરાબર. વક્ર આલેખ મને મળ્યો. હવે આ બંને કિસ્સાઓમાં મારે છે ને પ્રવેગ ગોતવો છે, બરાબર. તો હવે સમજો, વેગ વિરુદ્ધ ટીનો આલેખ છે, વેગ વિરુદ્ધ ટીનો આલેખ. એમાં ધારો કે હું ઢાળ લઉં, એનો ઢાળ, તો ઢાળ માટે તમને શું કીધેલું કે ભાઈ ઢાળ માટે તમારે બે બિંદુ પસંદ કરવાના, એમાંથી એક્સ અક્ષ અને વાય અક્ષની ઉપર તમારે લંબ દોરવાના. બે બિંદુ પસંદ કરો, એક્સ અક્ષ અને વાય અક્ષની ઉપર લંબ દોરો એટલે તમને આ રીતે ત્રિકોણ મળી ગયો, બરાબર. તો આટલો જે સમય છે એ ડેલ્ટા ટી કહેવાય ને આ છે શું કહેવાય, ડેલ્ટા વી. તો ચલો આલેખનો ઢાળ લખવો હોય તો શું લખાશે, ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અરે પણ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે શું છે, સરેરાશ પ્રવેગ. તો એનો મતલબ એવો થાય કે વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ તમને શું આપે, સરેરાશ પ્રવેગ. ઓકે, બરાબર. જો આલેખ સુરેખ હોય, આ આલેખ સુરેખ છે કે નહીં, તો ચલો તમને યાદ છે એપ્લાઇડ મેથ્સમાં આપણે શું ભણી ગયા હતા, મેથ્સના ટોપિકમાં, કે જો સુરેખ હોય ને તો એનો ઢાળ અનન્ય હોય. એનો મતલબ કે આ જે પદાર્થ છે કે જે આ ગતિ કરે છે, જેનો આપણે આલેખ દોર્યો, બરાબર, એનો પ્રવેગ કેવો હશે, અચળ, અચળ પ્રવેગ હોય. એનો ઢાળ કેવો, અનન્ય. ઢાળ અનન્ય એનો મતલબ કે પ્રવેગ કેવો છે, અચળ, બરાબર. તો આ જે આલેખ છે એ કોનો હોય, અચળ પ્રવેગી ગતિનો આલેખ હોય, સુરેખ. ઓકે, ક્લિયર. હવે સમજો કે ધારો કે આલેખ વક્ર આવે તો શું કરવાનું, તો હવે તમારે કોઈ સમયગાળામાં પ્રવેગ ગોતવો હોય તો જે સમયગાળોમાં પ્રવેગ ગોતવો હોય ને એને અનુરૂપ તમારે બિંદુઓ લેવાના. તો ધારો કે મારે આ સમયગાળામાં પ્રવેગ જોઈએ છે તો એને અનુરૂપ મેં આલેખમાં બિંદુઓ લીધા, પછી એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર લંબ દોરી દીધા. ચલો હવે આ બંને બિંદુઓને તમારે જોઈન્ટ કરી દેવાના એટલે તમને આ ત્રિકોણ મળી ગયો, બરાબર. ચલો આ જે શું થઈ જાય છે, ડેલ્ટા વી, ને આ થઈ જાય છે ડેલ્ટા ટી, બરાબર. તો ઢાળ એટલે તમારો ઢાળ એટલે શું આવશે, ફરીથી એ જ આવશે, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એટલે એ સમયગાળાનો તમને શું મળે, સરેરાશ પ્રવેગ, બરાબર. તો હંમેશા યાદ રાખવાનું, સરેરાશ પ્રવેગ ગોતવાનો હોય, સરેરાશ વેગ ગોતવાનો હોય તો તમને ઢાળ આપ્યો હોય, ઢાળ છે ને બે પ્રકારનો હોય, કાં તો સુરેખ હોય ને કાં વક્ર હોય. જો સુરેખ હોય તો તમે કોઈ પણ બે બિંદુ પસંદ કરી શકો. ઓકે, સમજો સુરેખ હોય તો જો આલેખ છે એ સુરેખ હોય તો કોઈ પણ બિંદુ લેવાના, શું, કોઈ પણ, અરે ગમે તે તમને જેવી ઈચ્છા પડે એવા, બરાબર, યાદચ્છિક કોઈ પણ બે બિંદુ પસંદ કરીને તમે ઢાળ ગણી શકો, સુરેખ હોય તો. અને જો વક્ર હોય તો ગમે તે બિંદુ ચાલે નહીં. જો વક્ર હોય ને તો ગમે તે ન ચાલે. કેમ? કારણ કે જો જે તે સમયગાળો લેશો ને એમાં જો વક્રતાને કારણે શું થાય, ફેરફાર થાય. ધારો કે હું આ બે બિંદુઓ લઈશ તો જો ખૂણો જો બદલાઈ જાય છે, જો તો આ બદલાઈ જાય છે કે નહીં. હવે આલેખ વક્ર હોય તો તમને છે ને એક સમયગાળો આપ્યો હશે કે ભાઈ મારે આ સમયગાળામાં જોઈએ છે. એ સમયગાળો જે આપ્યો હોય એને અનુરૂપ તમારે બિંદુઓ પસંદ કરવાના કે ભાઈ T1 ને T2 આ બે સમય મને આપ્યા છે તો આ T1 અને T2 બે સમયને અનુરૂપ મારે આલેખમાં બિંદુઓ પસંદ કરવાના. ઓકે, અને પછી હું લઈ લેવાનું એનો ઢાળ, બરાબર. તો ચલો યાદ રહીએ, વેગ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે, બરાબર. આગળ વાક્ય શું હતું, કે આપણે એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ શું આપે, સરેરાશ વેગ. એક્સ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે, સરેરાશ વેગ આપે. વી વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે, બરાબર. એક જ શબ્દ ખાલી ચેન્જ થાય, એક્સ ને વી, તો અહીંયા વેગની જગ્યાએ વેગ, બરાબર. તો ચલો આમાં ખાલી તમારે આટલું યાદ રાખવાનું, વેગ વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો તે સુરેખાનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે છે, બરાબર. એનો ઢાળ આપને શું આપશે, સરેરાશ પ્રવેગ. ક્લિયર. ચાલો હવે આપણે આગળની ચર્ચા કરીએ. ચોથો પોઈન્ટ લઈએ, સદિશ છે કે અદિશ. કે ભાઈ પ્રવેગ ભૌતિક રાશિ છે એ સદિશ કે અદિશ. તો સીધી વાત છે કે ભાઈ પ્રવેગ જે છે આપણને ક્યાંથી મળે છે, પ્રવેગ જે ભૌતિક રાશિ છે આપણને સરેરાશ વેગ પરથી મળે છે કે નહીં. સોરી, પ્રવેગ ભૌતિક રાશિ આપણને વેગનો ફેરફાર છેદમાં સમયગાળો ત્યાંથી મળે કે નહીં. અને વેગનો ફેરફાર તો સીધી વાત છે, વેગ સદિશ રાશિ તો પ્રવેગ પણ કેવી રાશિ હોય, સદિશ. પ્રવેગ કેવી રાશિ છે, સદિશ. તો પ્રવેગ સદિશ રાશિ છે, પ્રવેગ કેવી રાશિ છે, સદિશ, બરાબર. હવે સમજો સ્થાનાંતર જે છે, સ્થાનાંતરમાં આપણે એવું ભણી ગયા, એ ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. તો પછી વેગ જે છે, વેગ પણ ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. તો પછી એનો ફેરફાર લઉં, એ ફેરફાર પણ બોલો ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે, બરાબર. તો પછી એનો મતલબ એવો થાય કે પ્રવેગ જે છે, પ્રવેગ
એ પ્રવેગ એ કેવી રાશિ છે? પ્રવેગ એ રાશિ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે છે. એટલે ખબર પડે. એટલે પ્રવેગ એ સદિશ રાશિ છે. પ્રવેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. ઓકે, ચાલો. એની પછી છે તત્કાલીન પ્રવેગ. હવે સમજો કે આપણે સરેરાશ વેગ જ્યારે આપણે ભણતા હતા, સરેરાશ વેગ જ્યારે ભણતા હતા, બરાબર, તો સમયગાળામાં સરેરાશ રીતે વેગ બતાવતો હતો આપણને કે ભાઈ આપેલ જે સમયગાળો છે, આપેલ સમયગાળામાં સરેરાશ રીતે વેગ બતાવે છે. બરાબર, કે ભાઈ સુરતથી અમદાવાદ, તો આખો જે સુરતથી અમદાવાદ સુધીનો આખો જે સમયગાળો છે એમાં સરેરાશ રીતે વેગ કેટલો એ તમને બતાવે છે. બરાબર, પણ આપણે સમયની કોઈ ક્ષણે વેગ જોતો હતો તો આપણે શું વ્યાખ્યાયિત કર્યું? તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કર્યો. બરાબર, એ તત્કાલીન વેગ આપણને શું આપે? જે તે ક્ષણે આપણને વેગ આપે છે. તત્કાલીન વેગ આપણને શું આપે? જે તે ક્ષણે વેગનું મૂલ્ય આપે છે. તો સેમ એ જ રીતે કે ભાઈ સરેરાશ પ્રવેગ છે, સરેરાશ પ્રવેગ જે છે એ આપેલ સમયગાળામાં સરેરાશ રીતે પ્રવેગ બતાવે છે. પ્રવેગ છે કે 25 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યો, બરાબર, સરેરાશ પ્રવેગ 25 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યો, તો એનો મતલબ શું છે કે આખો અમદાવાદથી લઈને સુરતથી લઈને અમદાવાદ સુધીનો જે આખો સમય છે, આખો માર્ગ છે, એ આખા સમયગાળામાં સરેરાશ રીતે પ્રવેગ આટલો. એટલે સરેરાશ રીતે વેગમાં ફેરફાર આટલો થયો. પ્રવેગ એટલે વેગનો ફેરફાર કે નહીં? તો સરેરાશ રીતે આટલો ફેરફાર થયો એમ ખબર પડી. બરાબર, પણ સમયની કોઈ પણ ક્ષણે વેગ કેટલા ફેરફાર થાય છે કે ભાઈ 1 સેકન્ડમાં વેગનો ફેરફાર કેટલો થયો, કે ભાઈ 2 સેકન્ડમાં કેટલો થયો, સમયની કોઈ પણ ક્ષણે વેગનો ફેરફાર કેટલો એ સરેરાશ પ્રવેગથી વ્યાખ્યાયિત કરી શકાય નહીં. અને ત્યારે આપણે શું કરવું પડે? આપણે તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત કરવો પડે. ખબર પડે. બરાબર, જેમ સરેરાશ વેગ આપણને આખા સમયગાળામાં સરેરાશ રીતે વેગ બતાવે, સમયની કોઈ પણ ક્ષણે વેગ જોતો હોય તો આપણે વ્યાખ્યાયિત કરવું પડે તત્કાલીન વેગ. સેમ સરેરાશ પ્રવેગ એ આખા સમયગાળામાં સરેરાશ રીતે પ્રવેગ કેટલો આવે એ બતાવે છે, પણ સમયની કોઈ પણ ક્ષણે વેગનો વધારો કેટલો થયો હશે, ઘટાડો કેટલો થયો હશે, બરાબર, સમયની કોઈ પણ ક્ષણે પ્રવેગ જોતો હોય તો આપણે વ્યાખ્યાયિત કરવું પડે તત્કાલીન પ્રવેગ. બરાબર, તો તત્કાલીન પ્રવેગને કઈ રીતે? તો આપણે આગળ ગણતરીઓ પાછી કરશું તો કે ના, સરેરાશ ઉપરથી તત્કાલીન કઈ રીતે મેળવવાનું તમને ખ્યાલ છે? સરેરાશ ઉપરથી તત્કાલીન મેળવવાનું હોય, દાખલા તરીકે સરેરાશ વેગ આપણો આવો હતો કે નહીં? સરેરાશ વેગ બરાબર Δx/Δt હતું, અને આના ઉપર તત્કાલીન ગોતવાનું હતું તો આપણે શું કરેલું કે ભાઈ લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 Δx/Δt એટલે મળી ગયો તત્કાલીન વેગ. તો સેમ એ જ રીતે છે. બરાબર, પ્રવેગ પણ એ જ રીતે વ્યાખ્યાયિત થાય કે ભાઈ સરેરાશ પ્રવેગ આપણો છે, સરેરાશ પ્રવેગ Δv/Δt છે. બરાબર, તો આપણે એમાં શું કરવાનું કે ભાઈ આ સમીકરણમાં લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 લેતા, સમયગાળો શૂન્યવત નાનો લેતા, પ્રવેગ બરાબર લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 Δv/Δt. બરાબર, પ્રવેગ ઇક્વલ ટુ લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 Δv/Δt. તો બોલો, સૂક્ષ્મ થઈ ગયા બંને. સમયગાળો સૂક્ષ્મ લ્યો એટલે સમયગાળો સૂક્ષ્મ થાય તો વેગનો ફેરફાર પણ સૂક્ષ્મ થયો હશે, અને સૂક્ષ્મ ફેરફારનો ગુણોત્તર એટલે વિકલન dv/dt. ઓકે, સૂક્ષ્મ ફેરફારનો ગુણોત્તર એટલે શું થઈ જાય? વિકલન. તો પ્રવેગ બરાબર શું લખાશે? dv/dt. બોલો, ખ્યાલ આવે? બરાબર, તો a ઇક્વલ ટુ dv/dt. ચલો, બીજી રીતે પણ લખી શકાય. a ઇક્વલ ટુ dv/dt ઇક્વલ ટુ d/dt. ચલો, વેગ મૂકી દો. વેગ v એટલે આપણે શું કીધેલું? v ઇક્વલ ટુ dx/dt લીધેલું, તો v ઇક્વલ ટુ dx/dt મૂકી દો. તો પછી આને કહેવાય d2x/dt². જો આવું નહીં કરી નાખતા છેદમાં કે ભાઈ dt હોલ સ્ક્વેર, કે પછી અંશમાં d², બરાબર, d નો વર્ગ ને x અલગ, આવું નથી. આવું બિલકુલ નથી. બરાબર, આ છે ને દ્વિતીય વિકલન છે. આપણે શું કીધું કે ભાઈ વેગનું એક્સનું તમે વિકલન કરો એટલે વેગ મળે, તો એમ એક્સનું 2 વખત વિકલન કરો ને, તો આ જે છે ને d²/dt² એ 2 વખત વિકલનની સંજ્ઞા છે. ધારો કે 3 વખત હોય ને
તો d³/dt³ હોય, 4 વખત હોય તો d⁴/dt⁴ હોય, બરાબર. તો એક્સનું પહેલી વાર વિકલન કરો એટલે વેગ મળે, બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. એક્સનું એક વખત વિકલન કરો વેગ મળે, બીજી વખત વિકલન કરો એટલે શું મળશે તમને? પ્રવેગ. બોલો, ખબર પડે? બરાબર. તો આ રીતે આપણે પ્રવેગ વ્યાખ્યાયિત થાય. હવે બીજું કે બેઝિકલી શું હોય છે કે ભાઈ સમયની સાપેક્ષે વિકલન હોય ને તો એને તમે ડોટ વડે ખાલી દર્શાવી શકો. દાખલા તરીકે કે ભાઈ વેગ છે એમાં dx/dt છે કે નહીં, તો એને અહીંયા x ડોટ એવું કહી શકાય. જ્યાં પણ આવું ડોટ લખ્યું હોય ને એનો મતલબ એવો કહેવાય કે એની નીચેની ભૌતિક રાશિ હોય ને એનું સમયની સાપેક્ષે એક વખત વિકલન. તો બોલો અહીંયા લખવું હોય તો શું લખાય? 2 વાર વિકલન છે કે નહીં, તો ડબલ ડોટ. ઓકે, જો અહીંયા લખવું હોય તો v ડોટ, એક ડોટ. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર. ચલો, આવડી જાય. ચલો તો જોજો, આખી થિયરી આપણે રિવાઇઝ કરી લઈએ, બધા પોઈન્ટ. પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો. સરેરાશ પ્રવેગ વેગમાં ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને આપેલ સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહેવાય. જો t1 સમયે પદાર્થનો વેગ v1 તથા t2 સમયે તે v2 થાય છે તો ડેલ્ટા t બરાબર t2 માઇનસ t1 સમયગાળામાં વેગનો ફેરફાર ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો a બાર ઇક્વલ ટુ એવરેજ a ઇક્વલ ટુ v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1 બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. પ્રવેગ એકમ સમયમાં વેગમાં થતો સરેરાશ ફેરફાર છે. એસઆઈ એકમ મીટર સેકન્ડ માઇનસ 2. v વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો તે સુરેખાનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે. બીજું તમને યાદ કરાવી દઉં, સુરેખા હોય ને, સુરેખા તો સરેરાશ અને તત્કાલીન એ બંને કેવા થાય? સેમ જ હોય, બરાબર. એ પણ તમને ખ્યાલ છે, આગળ આપણે ભણી ગયા છીએ. સુરેખા હોય, બરાબર, આલેખ જો સુરેખ હોય તો પછી, કારણ કે આલેખનો ઢાળ તો અચળ ને, અચળ એટલે બરાબર. જો x વિરુદ્ધ t નો આલેખનો ઢાળ જો સુરેખ હોય, આલેખ છે એ સુરેખ હોય તો એ પછી અચળ વેગી ગતિ કહેવાય ને. અચળ વેગી ગતિ હોય, નિયમિત ગતિ હોય તો સરેરાશ ને તત્કાલીન સમાન, એવું આપણે આગળના સેશનમાં ભણી ગયા. તો સેમ આમાં પણ એવું, અચળ પ્રવેગી ગતિ હોય તો સરેરાશ ને તત્કાલીન સમાન. ઓકે, અચળ પ્રવેગી હોય તો સરેરાશ તત્કાલીન સમાન. તો અચળ પ્રવેગી એટલે શું? આલેખ કેવો હોય? સુરેખ. ચલો, સરેરાશ પ્રવેગ સદિશ રાશિ છે, તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. તત્કાલીન પ્રવેગ, તત્કાલીન વેગની માફક જ તત્કાલીન પ્રવેગને વ્યાખ્યાયિત કરાય. એટલે કે a બાર ઇક્વલ ટુ ડેલ્ટા v બાય ડેલ્ટા t માં લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 લેતા a ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે આવે dv બાય dt એટલે v ડોટ, અથવા એને d બાય dt વેગની કિંમત મૂકી દો dx બાય dt એટલે d સ્ક્વેર x બાય dt સ્ક્વેર એટલે x ડબલ ડોટ. ઓકે, હવે સમજો, v વિરુદ્ધ t વક્રના કોઈ એક ક્ષણ માટે દોરેલા સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ આપે. બરાબર. મતલબ કેવું કહે છે કે ધારો કે આપણે વેગ વિરુદ્ધ ટીનો આપણે જે આલેખ આવ્યો એ આલેખ ધારો કે વક્ર આવે છે, બરાબર, જે આપણે અહીંયા ચર્ચા કરી તે આલેખ જે આપણને મળે છે એ વક્ર મળે છે. અને જો વક્ર મળતો હોય, સરેરાશ પ્રવેગ ગોતવો હોય, સરેરાશ પ્રવેગ, તો તમારે કોઈ પણ બે બિંદુઓ, તમને જે સમયગાળો આપ્યો છે ને, કોઈ પણ બે બિંદુ પસંદ કરી લેવાના અને પછી તમારે ઢાળ દોરવાનો હોય. ક્યારે? જો સરેરાશ પ્રવેગ તમારે ગોતવાનો હોય તો, બરાબર. પણ હવે ધારો કે તમારે તત્કાલીન પ્રવેગ ગોતવો છે. ઓકે, જો તમારે તત્કાલીન પ્રવેગ ગોતવો હોય તો જે સમયે તમને તત્કાલીન પ્રવેગ ગોતવાનો કીધો હોય ને, આલેખમાં ત્યાં બિંદુ લઈ લેવાનું અને ત્યાં શું દોરી દેવાનો? સ્પર્શક. બરાબર. એ સ્પર્શકનો ઢાળ તમને શું આપશે? તે જ ક્ષણે તત્કાલીન પ્રવેગ. ખબર પડે? બરાબર. ફરીથી, શું તત્કાલીન પ્રવેગ તો કોઈ પણ ક્ષણે હોય ને, તો જે ક્ષણે પ્રવેગ ગોતવાનું કીધું હોય આલેખમાં ત્યાં બિંદુ લઈ લેવાનું, બરાબર. જે સમયની વાત કરી હોય કે નહીં અહીંયા, એ સમયે આલેખમાં બિંદુ લઈ લેવાનું, ત્યાંથી શું દોરી દેવાનું? સ્પર્શક દોરી દેવાનો. એ સ્પર્શકનો ઢાળ તમને એ સમયનો તત્કાલીન પ્રવેગ આપે. સેમ એવું વેગમાં છે. x વિરુદ્ધ t નો જો તમને વક્ર આપ્યો હોય, x વિરુદ્ધ t નો વક્ર આપ્યો હોય, વક્ર હોય, આ રીતે આલેખ જે છે એ વક્ર હોય, અને તમને એમ કીધું હોય કે ભાઈ તત્કાલીન વેગ ગોતો, તો સેમ આ જ પ્રોસેસ, બિંદુ લઈ લેવાનું, સ્પર્શક દોરી દેવાનું, ઢાળ લઈ લેવાનો, બરાબર. એ તમને શું આપશે? તે સમયનો તત્કાલીન પ્રવેગ, બરાબર. તો x વિરુદ્ધ t વક્રના કોઈ પણ ક્ષણે દોરેલા સ્પર્શકનો ઢાળ તે ક્ષણે પ્રવેગ દર્શાવે છે, બરાબર. તો હવે છે ને તમારે આટલી બાબતો છે ને ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. જો આપણે, હું તમને અહીંયા લખી આપું છું કે આપણે x લઈએ છીએ, એક્સનું જો હું વિકલન કરું તો dx બાય dt આવે, તો આ તો વેગ થઈ જાય. અને વેગનું હું વિકલન કરું તો dv બાય dt આવે, અને આ શું થઈ જાય? પ્રવેગ. તો હવે એનો મતલબ એવો થાય કે મારે x ઉપરથી પ્રવેગ પર જવું હોય ને, તો મારે શું કરવું પડશે? વિકલન. શું કરવું પડે? વિકલન. તો પછી પ્રવેગ ઉપરથી x ઉપર જવું હોય તો આપણે ભણીશું સંકલન. તો આપણો એ નવો ટોપિક હશે આગળનો, સંકલન, બરાબર. એટલે કે આપણે અમુક લેક્ચર પછી સંકલનનો ટોપિક પણ ભણશું. વિકલન તમારું પરફેક્ટ થાય પછી સંકલન ભણશું.
હવે તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ એક્સ ઉપરથી વેગ પર જવું હોય કે પ્રવેગ પર જવું હોય તો વિકલન કરવાથી જવાય, અને જો પ્રવેગ ઉપરથી વેગ ગોતવાનો કીધું હોય કે એક્સ ગોતવાનું કીધું હોય તો સંકલન ઉપરથી જવાય. ઓકે, તો આ તમારે સર્કલ યાદ રાખવાનું છે. બરાબર, તો આ થઈ ગયું આપણો પ્રવેગનો ટોપિક, એનો પહેલો વિભાગ. હજી કેટલાક પોઈન્ટ હજી પ્રવેગના બાકી છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. ઓકે, થેન્ક યુ.